જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાને અર્જુનને ચોથા શ્લોકમાં એવી વાત કરી કે ઈદમ સર્વમ જગત મયા અવ્યક્ત મૂર્તિના તતમ. આ આખું જગત છે એ મયા અવ્યક્ત મૂર્તિના તતમ, એમનાથી પરિપૂર્ણ છે. મયા અવ્યક્ત મૂર્તિના તત્વ એમનાથી પરિપૂર્ણ છે. અને પછી ચોથા શ્લોકમાં ભગવાને બીજી વાત એ કરી કે સર્વભૂતાની મત્સ્થાની, બધા પ્રાણીઓ મારી અંદર છે, મત્સ્થાની મારી અંદર સ્થિત છે. પણ એક વાતની ભગવાને પછી ત્યાં ચોખવટ કરી કે ન તેષુ અવસ્થિતમ અહમ ચ, અને હું તેમનામાં સ્થિત નથી. એમની માટેનું કારણ પણ આપ્યું. પ્રાણીઓ બધા જે સર્વભૂતાની છે, બધા પ્રાણીઓ મારી અંદર છે, પણ આ જગતમાં હું પરિપૂર્ણ છું, પણ હું જગતમાં નથી, એવી વાત કરી. હું સંસારની અંદર નથી, એવું ભગવાને કીધું. હવે ત્રીજા શ્લોકમાં, ત્રીજા ચરણમાં ભગવાને એવું કીધું કે મત્સ્થાની સર્વભૂતાની, અને એ વાતનું હવે વિરોધ રીતે રજૂ કરે છે ભગવાન પાંચમા શ્લોકમાં. ચોથા શ્લોકના ત્રીજા ચરણમાં જે ભગવાને વાત કરી કે મત્સ્થાની સર્વભૂતાની, એમનો વિરોધ કરતા જ પાંચમા શ્લોકની શરૂઆત કરે છે કે ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમ ઐશ્વરમ. ભૂત ભ્રૂન ભૂત ભૂત ન ચ ભૂતસ્થ મમ આત્મા ભૂત ભાવન. હવે ભગવાન શું કહે છે? ન ચ એટલે અને, ભૂતાની એટલે આ પ્રાણીઓ, અને આ પ્રાણીઓ પણ ન મત્સ્થાની મારામાં સ્થિત નથી. જો ચોથા શ્લોકના ત્રીજા પદમાં ભગવાને શું કીધું હતું કે મત્સ્થાની સર્વભૂતાની, બધા પ્રાણીઓ મારામાં સ્થિત છે. અહીંયા ભગવાન શું કહે છે કે ન ચ મત્સ્થાની ભૂતાની, અને આ પ્રાણીઓ પણ મારામાં સ્થિત નથી. પશ્ય મે યોગમ ઐશ્વરમ, મારા આ ઈશ્વરીય યોગને, મારા આ ઈશ્વરીય યોગને એટલે કે શક્તિને, પશ્ય એટલે જો. હે અર્જુન, તું મારી આ ઈશ્વરીય શક્તિને, મારા યોગને તું જો. પછી શું કહે છે? ભૂત ભાવન. ભૂત ભાવન, સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર, દરેક પ્રાણીઓને ઉત્પન્ન કરનાર. ભૂત ભૃત, ભૂતોનું ભરણ પોષણ કરનાર, એટલે કે પ્રાણીઓનું ભરણ પોષણ કરનાર. ઉત્પન્ન કરનાર એટલે અધિભૂત. 8મા અધ્યાયમાં આવ્યું હતું, અર્જુને પૂછ્યું હતું કિમ અધિભૂતમ, કિમ અધિદૈવમ, કિમ અધિયજ્ઞમ, એવો શબ્દ વાપર્યો હતો. હવે ભગવાન શું કહે છે કે ભૂત ભાવન એટલે સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર. ભૂત ભૃત એટલે ભૂતોનું ભરણ પોષણ કરનાર. મમ આત્મા, મારું સ્વરૂપ, ભરણ પોષણ કરનાર મારું સ્વરૂપ. ભૂતસ્થ ન, એ ભૂતોમાં સ્થિત નથી. હું જેને ઉત્પન્ન કરું છું, હું જેનું ભરણ પોષણ કરું છું, એ ભૂતોમાં પાછો હું સ્થિત નથી. એમ ચોથા શ્લોકના ત્રીજી લીટીમાં ભગવાને એવું કીધું કે દરેક પ્રાણીઓ મારામાં સ્થિત છે. અહીં ભગવાન એમ કે છે ન ચ મત્સ્થાની ભૂતાની, પ્રાણીઓ પણ મારામાં સ્થિત નથી. ત્યાં ભગવાને પહેલા શું કીધું હતું કે સમગ્ર જગત મારી અવ્યક્ત મૂર્તિથી વ્યાપ્ત છે. તતમ એટલે પરિપૂર્ણ છે. પછી ભગવાને એ પણ ચોખવટ કરી કે ન ચ અહમ તેષુ અવસ્થિતમ, પણ હું તેમની અંદર, સંસારની અંદર રહેલો નથી. સંસાર મારી અંદર રહેલો છે, પરિપૂર્ણ છે, હું નથી. પછી ભગવાને એવું કીધું હતું કે દરેક પ્રાણીઓ પણ મારી અંદર રહેલા છે. અને હવે ભગવાન એમ કહે છે પ્રાણીઓ મારી અંદર રહેલા નથી. શું કામ એવું કહે છે ભગવાન? પ્રાણીઓ જો ભગવાનની અંદર રહેલા ભગવાનના રીતથી હોય
ન ચ મત્સ્થાની ભૂતાની. તો બીજી વાત શું કરી ભગવાને કે પ્રાણીઓ મારામાં છે, મારી અંદર છે એવું ત્યાં કીધું હતું. અને અહીં ભગવાન એમનો વિરોધ કરે છે. શું કામ વિરોધ કરે છે? કેમ કે હું કેવો છું? તો કે નિર્વિકાર છું, નિર્લિપ્ત છું, અવ્યક્ત છું, અજન્મા છું, અવિનાશી છું અને સનાતન છું. પ્રાણીઓ કેવા છે? તો કે વિકારી છે, પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામનારા છે. પ્રાણીઓ પ્રત્યેક ક્ષણે બદલી રહ્યા છે. જ્યારે હું નિર્વિકાર છું, અવિનાશી છું, પ્રાણીઓ નાશી છે, હું અજન્મા છું, પ્રાણીઓ જન્મા છે, એટલા માટે તે નાશ પામવાના છે. આમ ભગવાન એમ કહે છે કે ભાઈ એ પ્રાણીઓ જો મારી અંદર રહી જાય અને મારા જ જેવા જો એમને ગુણ લાગુ પડી જાય તો એ પ્રાણીઓ પણ કેવા થઈ જવાના છે? એ પણ નિર્વિકાર, અવિનાશી, અજન્મા છે. તો એનામાં તો એ લક્ષણો છે જ નહીં. એટલે તો ભગવાને સ્પષ્ટ વાત કરી કે તો પછી સંસાર પણ જો તેવો બની જાય, પ્રાણીઓ પણ તો તેવા બની જાય, તો એવું તો ક્યાંય દેખાતું નથી. કેમ કે આ નિર્વિકારતા, નિત્યતા, વ્યાપકતા અને અવિનાશીપણું છે સંસાર કે પ્રાણીઓમાં છે જ નહીં, એમનું લક્ષણ જ નથી. એમાં તો વિકારતા છે, વ્યાપક શું કહીએ છીએ, પરિવર્તનશીલતા છે, અને એ તો કેવો છે? નાશીપણું ધરાવે છે. એટલે પ્રાણી અને સંસાર એવા છે તો ભગવાન કહે છે મારામાં ન હોઈ શકે. ન ચ મત્સ્થાની ભૂતાની, તેથી તે મારામાં નથી. હવે જો આપણે ખરેખર ચારેય બાબતોની બાબત જોઈએ ને તો ભગવાને શું કીધું? તો કે ભાઈ ચારેય બાબતોને આપણે વિધિની બાબત, વિધિ વિધાનની બાબતમાં જોવી હોય તો આપણે એમ કહી શકીએ કે ભગવાને પહેલા એવું કીધું કે ભાઈ આ સંસારમાં પરમાત્મા છે, સંસારમાં પરમાત્મા છે અને પરમાત્મામાં સંસાર છે. ચોથા અને પાંચમા શ્લોક બેથી આપણે એવું લઈએ કે આ સંસારમાં પરમાત્મા છે, પરમાત્મામાં સંસાર છે. બીજું, સંસારમાં પરમાત્મા નથી અને પરમાત્મામાં સંસાર નથી. આવી એક વાત થઈ. સંસારમાં પરમાત્મા, પરમાત્મામાં સંસાર, સંસારમાં પરમાત્મા નથી અને પરમાત્મામાં સંસાર નથી. હવે આમને જો કોઈ તાત્પર્યાત્મક કે રૂપકના અર્થમાં સમજવામાં આવે મિત્રો, તો માની લ્યો કે કોઈ એક તળાવ છે, એકદમ બહુ મોટું વિશાળ તળાવ છે, વિશાળ, અને એ તળાવની અંદર પાણીથી પૂરેપૂરો જથ્થો ભરેલો છે. હવે એ પાણીની ઉપર તરંગ છે, પાણીની ઉપર શું છે? તરંગો વહી રહ્યા છે. હવે એ તરંગો છે એ કોનાથી મારફત છે? કોના મારફત છે? તો કે જળથી છે. એટલે કે તરંગનું અસ્તિત્વ કેવી રીતથી છે? તો કે જળને કારણે એનું અસ્તિત્વ છે. જો જળ છે તો તરંગ છે, જળમાંથી તરંગ ઉત્પન્ન થયા છે. તો તરંગની અંદર જળ રહેલું છે, તરંગની અંદર સમાયેલું છે. જો તરંગની અંદર જળ સમાયેલું હોય તો તરંગ કાંઠે આવીને નાશ પામે તો જળ નાશ પામી જવું જોઈએ. એવું તો આપણે કંઈ જોતા નથી. તો જળ છે એ તરંગમાંય છે અને તરંગમાં નથી પણ ખરું. એમ તરંગની સંપૂર્ણ સત્તા કોને કારણે છે? જળને કારણે છે. એક રીતે જોઈએ તો તરંગ કોણ છે? તો કે તરંગ ખરેખર કોઈ છે જ નહીં, જળ જ તરંગ તરીકે દેખાય છે. એમ ખરેખર ભગવાને એ શું કીધું કે ભાઈ ખરેખર સંસાર કે એવું કંઈ બીજું છે જ નહીં. હું પોતે જ સંસારનું રૂપ ધારણ કરું છું, હું પોતે જ સંસાર તરીકે દેખાઉં છું. માત્ર દેખાય છે આ જળ અને તરંગની જેમ. જેમ વાસણ અને માટી છે, માટીમાંથી વાસણ બનેલા છે અને વાસણ ફરી પાછું માટી બની જવાના છે, અને જેમ તરંગ ફરી પાછું જળમાં પરિવર્તન પામવાનું છે, એમ આ બધી જ જગ્યાએ જે કાંઈ દેખાય છે તે શું છે? તો કે 7મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કીધું હતું, વાસુદેવઃ સર્વમ. આ બધું વાસુદેવ છે, હું છું, ભગવાન કૃષ્ણ જ છે. આ જે કાંઈ સર્વ દેખાય છે ને આપણો ઠાકુર જ છે, બીજું કોઈ છે નહીં. પછી એ જળમાંથી ઉત્પન્ન થયેલું તરંગ હોય કે તરંગના નાશ પછીનું જળ હોય, અંતે તો જળનું જળ જ છે, એમાં છેલ્લે તો એ જ છે. એમાં શું થાય છે? ભગવાન કોઈક વખત પોતે ચિંતન કરે છે સંસારનું, અને જેવું ચિંતન કરે છે ને એટલે સંસારનું સર્જન કરે છે, અને ચિંતન એમનું જતું રહે છે એટલે સંસાર એમની અંદર પાછો સમાઈ જાય છે.
દાખલા તરીકે અત્યારે હું તમને એમ કહું કે હાલો તમે હરિદ્વારને યાદ કરો, હરિદ્વારને યાદ કરો, તો જેટલા લોકોએ હરિદ્વાર જોયું છે ને એમના મનમાં તરત જ પેલા હરિદ્વારનો હરકી પોઢી એ ઘાટ યાદ આવશે, એ ભગવાન શિવની ગંગા મૈયાની કાંઠા ઉપરની એ વિશાળ મૂર્તિ યાદ આવશે, પગથિયા, એ ગંગાજીની આરતી, એ ઘંટારવ અને પગથિયે બેઠેલા લોકો સ્નાન કરી રહ્યા છે, આ બધું તમારા મનની અંદર ઉત્પન્ન થશે. અને જેવું તમે ચિંતન મૂકી દેશો એટલે મનમાં પાછું બધું પૂરું થઈ જશે. જેમ તરંગ જળમાંથી ઉત્પન્ન થયું અને પાછું જળમાં બેસી ગયું, એમ સંસાર છે પરમાત્મામાંથી ઉત્પન્ન થયો અને ફરી પાછું શું થશે, પરમાત્માએ સંસારના ચિંતનને છોડી દીધું એટલે એ બધું પૂરું થઈ ગયું. ભગવાન કહે છે પશ્ય મે યોગમ ઐશ્વરમ. સંસાર એટલે ખરેખર ભગવાનનો એકમાત્ર સંકલ્પ જ છે, એ સિવાય બીજું કંઈ છે નહીં. અને પશ્ય મે યોગમ ઐશ્વરમ, બીજું હું એક હોવા છતાં અનેક સ્વરૂપમાં દેખાઉં છું. જળમાં, સ્થાવરમાં, ચેતનમાં, બધી જ જગ્યાએ તમે મારો અનુભવ કરો છો. હું એક હોવા છતાં તમને અનેકમાં દેખાવ, અને હું અનેક હોવા છતાં હું છેલ્લે કોણ છું, હું એક છું. અને આ મારી ઈશ્વરીય શક્તિ છે, આ મારો ઈશ્વરીય યોગ છે. અને તું જો એમ અંતે છેલ્લે હું એક જ છું. આ જે બધું તને ભલે બધું જુદું જુદું દેખાતું હોય, અંતે એક છે. ભગવાન શું કામ આવું કહે છે? કેમ કે ભગવાનને ખબર છે કે આપણા સંચિત કર્મો છે છેલ્લે પ્રકૃતિમાં વળી જવાના છે, અને પ્રકૃતિ છે ને એ પરમેશ્વરમાં, પરમપિતા પરમાત્મામાં ભળી જવાનું છે, જે એક અવિનાશી તત્વ છે. એમની અંદર મહાપ્રલય વખતે એ ફરી પાછો એક થઈ જશે અને એકમાંથી પાછા અનેક થઈ જશે. જેમ કોઈ વડલાના વૃક્ષમાં ટેટું આવે છે અને એ ટેટાની અંદર હજારો બી છે, એ હજારો બી, એ લાખો બી છે, એ લાખો વડલાઓ જ છે. એક વડલામાંથી આવા લાખો ટેટાઓ બને છે. એમાં પરમાત્મા એક એવો વટવૃક્ષ છે. જો કે ભગવાને તો એ પોતાને અશ્વત્થ વૃક્ષ કીધું છે, અને એક રીતે જોઈએ તો ઘણા તત્વચિંતકો અશ્વત્થ જ કહે છે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા અશ્વત્થમ પ્રાહુર્વેયમ, 15મા અધ્યાયનો પહેલો શ્લોક યાદ કરો. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા અશ્વત્થમ પ્રાહુર્વેયમ છંદાંસી યસ્ય પર્ણાની વેદશ વેદવિદમ. એ જે તે વખતનું, પણ એક રીતે જોઈએ તો એવું છે. એટલે પરમાત્મા જ પોતે છે અને એમના બધા સ્વરૂપ છે, અને છેલ્લે એક છે. આ ભગવાન પોતે કે છે આ પશ્ય મે યોગમ ઐશ્વરમ. હવે ભગવાને બીજી શું વાત કરી કે ભૂત ભાવન. ભૂત ભાવન એટલે ઉત્પન્ન કરનાર, સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર. પછી ભૂત ભૃત, સંપૂર્ણ ભૂતોનું ભરણ પોષણ કરનાર. મમ આત્મા, મારું સ્વરૂપ, ન ભૂતસ્થ, તે ભૂતોમાં સ્થિત નથી. બીજું હું સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરું છું, અને એ સંપૂર્ણ ભૂતોનું ભરણ પોષણ પણ હું કરું છું. પણ એમ છતાં કોઈને એવું લાગે કે પોતે ઉત્પન્ન કર્યો છે તો એમની રિસ્પોન્સિબિલિટી છે કે એમને એની અંદર સ્થિત રહેવું પડે, એને સાચવવું પડે. ભગવાન કહે છે ના, એવું નથી. મેં ઉત્પન્ન કર્યો છે, હું એનું ભરણ પોષણ કરું છું. ભગવાન ખરેખર તો એવું કહેવા માંગે છે કે કુટુંબના દરેક વ્યક્તિએ પણ આવું કરવું જોઈએ. એમનાથી ઉત્પન્ન થયેલ પોતાનું કુટુંબ છે, એમનું એ ભરણ પોષણ કરે છે, પણ એમ છતાં એમના શરીરમાં, એમના વર્તનમાં, એમના સંસ્કારોમાં કે એમના દુર્વ્યવહારથી તારે ન તો આનંદિત થવું જોઈએ કે ન તો તારે અનુરાગવાળું એટલે કે આનંદિત થવું જોઈએ, ન તો તારે ધૃણિત થવું જોઈએ, ન તારામાં મમત્વ આવવું જોઈએ કે ન આસક્તિ. તારા કુટુંબનું ભરણ પોષણ ભલે તારાથી ઉત્પન્ન થયેલું, તારા કારણે ભરણ પોષણ, પણ તું એમનામાં સ્થિત ન હોવો જોઈએ. તારામાં આસક્તિ રહિત હોવું જોઈએ. તારા કુટુંબ પ્રત્યેની તારી મમતા ન હોવી જોઈએ. એવું ભગવાન એ સિદ્ધ કરવા માંગે છે. ભલે મારાથી એ થયું, મમ આત્મસ્વર, મારો પોતાના સ્વરૂપમાંથી છે. એટલે સરસ મજાનો ચોથો અને પાંચમો શ્લોક. પાંચમો શ્લોક કે ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમેશ્વરમ ભૂત ભૃત ન ચ ભૂતસ્થ મમ આત્મભૂત ભાવનો પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.